સુરતના વરિયાઓમાં ગટરમાં પડી જવાથી બાળકના મોત બાદ પણ મહાનગરપાલિકાએ કોઈ સબક લીધો નથી। શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને રસ્તાઓ પર ખોદી રાખેલા ખાડાઓના કારણે અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે। જ્યાં સુરતના અતિ વ્યસ્ત રિંગ રોડ પર આવેલા ગટરનું ઢાંકણું પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યું છે। એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની મેઇન રોડના વચ્ચે 15 ફૂટથી પણ વધુ ઊંડાણવાળી ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળ્યું। સુરત શહેરના અધિકારીઓ હજી પણ ઘોર નિંદ્રામાં સૂતા હોય એવું દેખાઈ રહ્યું છે। સુરત શહેરની અંદર ક્યાંક ને ક્યાંક અધિકારીઓને એવું છે કે અમે કામ નહીં કરીશું તો ચાલશે, પણ શહેરની જનતા હવે જાગવાની જરૂર છે। જ્યાં જ્યાં આપણે એસએમસી દ્વારા ઓનલાઈન જે એપ્લિકેશન આપણે આપવામાં આવી છે, ઓનલાઈન નંબરો આપવામાં આવ્યા છે, જ્યાં આપણે એવું લાગે જાગૃત નાગરિક તરીકે આપણે એસએમસીની કેટલી બેદરકારી હજુ પણ ઢાંકણા ખુલ્લા જોવા મળે છે। એસએમસીની બેદરકારી આમાં 100% ચોક્કસપણે કહી શકાય। કે એક બાળકનું 2 વર્ષ બાળકનું ભોગ લઈ લીધેલું છે। હવે તંત્રની આ બેદરકારી જોઈને લાગી રહેલું છે કે કેટલાક બાળકોનો એ ભોગ લેશે અને ક્યારે સુધારવામાં આવશે। નંબર 1 ગુજરાત સુરત કહેવામાં આવી રહેલું છે। મને નથી લાગી રહેલું છે અત્યારે પણ આ રોડ ઉપર ઉધના રોડ ઉપર ઢાંકણો ખુલ્લા છે ગટરના ડ્રેનેજના। એ જોઈને તો નથી લાગી રહેલું છે કે નંબર 1 સુરત છે।